નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે કાલચક્રમાં સવારે એક મહત્વનો મુદ્દો એટલા માટે ચર્ચવો પડે છે કે આજે ભાવનગરમાં નરેન્દ્ર મોદી સાહેબ, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જાહેર સભા છે અને એ સભામાં 1300 બસો મૂકવામાં આવી રહી છે. ગુજરાત એસટીની, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની, કે જે સરકારની માલિકીનું જાહેર સાહસ છે, એમાં મૂકવામાં આવી રહી છે. જાહેર સાહસનો નિયમ છે કે કોઈ પણ ટ્રાન્સપોર્ટની જ્યારે સરકારને જરૂર હોય ત્યારે લઈ શકે છે, પરંતુ એ ત્યારે જ લઈ શકે કે જ્યારે ઇમરજન્સી હોય. ઇમરજન્સીમાં કોઈ પણ ખાનગી વ્યક્તિઓનું વાહન પણ સરકાર જપ્ત કરી શકે છે પોતાના ઉપયોગ માટે, માત્ર ઇમરજન્સીમાં. પરંતુ એસટીમાં આ નિયમ લાગુ પડે છે. આ નિયમ લાગુ પડતો હોવા છતાં પણ વડાપ્રધાનના કાર્યક્રમોમાં 2001થી લઈને 2025 સુધી દર વર્ષે એક સભા પાછળ ઓછામાં ઓછી સરેરાશ 1000 બસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વડાપ્રધાન અને મુખ્યપ્રધાનની સભાઓમાં. તો આ એક ગંભીર પ્રશ્ન છે અને એટલા માટે આપણે ચર્ચા કરવી છે કે મોદી માટે બસની ચોરી હવે બંધ કરો, લોકોના પ્રજાના પૈસા વેડફો નહીં. કારણ કે વિધાનસભામાં જે વિગતો આપવામાં આવી હતી એ પ્રમાણે મોદી અને પટેલની સભા માટે એક વર્ષમાં 35,000 બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યું હતું. અને એટલા માટે આજે આપણી ચર્ચા કરવી પડી છે કે ભાવનગરમાં 1300 બસ મૂકવામાં આવી છે મોદી સાહેબની ભીડ એકઠી કરવા માટે. કારણ કે એટલા માટે કરવું પડે છે કે નરેન્દ્ર મોદીની સભામાં લોકો આવવાનું ટાળે છે. એને લઈ આવવા માટે મફત બસ મૂકવામાં આવે છે, ફ્રીમાં બસ મૂકવામાં આવે છે અને નાસ્તાથી લઈને ઘણું બધું ખર્ચ એની પાછળ કરવામાં આવે છે. તો આ બાબત એટલા માટે ચર્ચા કરવી પડે કે સરકારી કાર્યક્રમોમાં જે છે ચૂંટણી આવે છે, પહેલા હવે ચૂંટણી આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશનની, અને ત્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરીથી સત્તા મેળવવા માટે અમદાવાદમાં પહેલા સભા કરી, હવે ભાવનગરમાં કરી રહ્યા છે. તો આ પ્રજાના પૈસાના જે એનો પૈસાથી તમાશો કરવામાં આવે છે, પ્રચારનો તમાશો, રાજકીય પ્રચારનો તમાશો કરવામાં આવે છે. એનો સિલસિલો નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા 2000 પછી ત્યારથી આ શરૂ થયો છે અને આ જે સદીની શરૂઆત અત્યંત ખરાબ થઈ છે. ખાસ કરીને લોકો માટેની આ બસ ખરેખર છે, એને બદલે ત્યાં બસ ખડકી દેવામાં આવે છે અને દુરુપયોગ કરવામાં આવે છે, પ્રજાની મિલકતનો દુરુપયોગ કરવામાં આવે છે. તો મુસાફરોને પરેશાની થાય છે. આ જે મુસાફરો જતા હોય છે એમાં પણ થાય છે. ખરેખર વાસ્તવમાં તો એવું છે કે અત્યારે સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા જ રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર કરવો જોઈએ, પરંતુ એવું થતું નથી. નરેન્દ્ર મોદી પોતાની સભા જ કરે છે, સોશિયલ મીડિયા અને એમાં પ્રચાર કરે, પણ વ્યક્તિગત રીતે લોકો સાથે સીધી લાગણી જોડાય એટલા માટે આ સભાઓ ભરવામાં આવી રહી છે કે જે કરોડો માનવ કલાકોનો એમાં બરબાદી થાય છે. અને એ બરબાદીના કારણે આ બાબત આજે આપણી સામે આવી છે કે દર વર્ષે એક સભા હોય સામાન્ય રીતે નરેન્દ્ર મોદીની, તો એમાં 1000 બસ મૂકવામાં આવે છે. 1000 બસ. હમણાં સ્પોર્ટ્સનો એક કાર્યક્રમ હતો, તો એમાં 4300 બસ મૂકવામાં આવી હતી અમદાવાદમાં, એએમટીએસ અને જીએસઆરટીએસ અને બીઆરટીએસની મળીને. અને આ બાબત એટલા માટે સૌથી વધુ મહત્વની બને છે કે વડાપ્રધાન ભલે ભાવનગરમાં આવે છે, લોકો આવકારી રહ્યા છે, પરંતુ જવાહર ચોકમાં જે મેદાન કરવા માટે, લોકોની ભીડ એકઠી કરવા માટે આ 1300 બસ મૂકવામાં આવી છે. અને 1,34,000 કરોડ રૂપિયાની યોજનાઓ ત્યાં જાહેર કરવાના છે, પરંતુ એ યોજનાઓની સીધો ફાયદો આ લોકોને તો મળવાનો નથી. જે કંઈ ફાયદો થવાનો છે ઉદ્યોગપતિઓને થવાનો છે. અને એટલા માટે આજે આપણે આ ચર્ચા કરવી પડે છે. અને ચર્ચા કરવા પાછળનું મુખ્ય મહત્વનું કારણ એ છે કે આપણા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર હર્ષ સંઘવી છે અને મુખ્યપ્રધાન પણ એના હેઠળ આ વિભાગ આવે છે. અને એટલા માટે એક સભામાં સરેરાશ 50,000 થી 70,000 લોકોને આ એસટી બસ મારફતે ભેગા કરવામાં આવે છે. વિચાર કરો, કલ્પના કરો, કૃત્રિમ રીતે લોકોને એકઠા કરવામાં આવી રહ્યા છે. તો આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે આપણે આજે આની ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટેના ઘણા બધા કારણો છે. એના કારણોમાં આ એક સૌથી મહત્વનું કારણ આપણે આ છે. અને એટલા માટે રાજ્ય સરકારે વિધાનસભામાં જે જવાબ આપ્યો હતો એ બહુ અત્યંત ગંભીર સવાલ છે. કારણ કે વિધાનસભામાં જે કહેવામાં આવ્યું હતું કે એક વિધાનસભામાં જે ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો હતો કે એમાં રાજ્ય સરકારે 56 કરોડ રૂપિયા એમ કરીને 17 માર્ચ 2023ના રોજ આ પાટણના ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત એસટી પાસે 8,500 બસ છે, એમાં
એમાં જે સરેરાશ જે સરકારને આપવામાં આવે છે અને એનું લગભગ 100 કરોડ રૂપિયાનું ભાડું પણ ચૂકવવામાં આવે છે. અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત છે અને મહત્વની બની જાય છે. એટલા માટે સરકારે ખરેખર તો આ જે ખોટો વ્યય કરવામાં આવ્યો છે એ બંધ કરી દેવું જોઈએ. ગુજરાતમાં છેલ્લા 13 વર્ષથી મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે પોતાની સભાઓ માટે આ જે વિધાનસભામાં જે આપ્યો છે એ પ્રમાણે દર વર્ષે 25,000 બસોનો ઉપયોગ કરતા હોવાનું આપણે એના પરથી તારણ કાઢી શકીએ છીએ. વિધાનસભામાં જે જવાબ આપ્યો હતો એના આધાર ઉપર વડાપ્રધાન બન્યા પછી 11 વર્ષથી તેઓ ગુજરાતમાં આવે છે ત્યારે ઓછામાં ઓછી 25,000 બસોનો ઉપયોગ દર 11 વર્ષથી દર વર્ષે કરે છે. 25,000 બસોનો. અને એટલા માટે આપણી જે સંપત્તિ છે એનો વ્યય થઈ રહ્યો છે. આમ આપણે ગણીએ તો નરેન્દ્ર મોદીના 25 વર્ષના રાજમાં શાસનમાં લગભગ 6,25,000 જેટલી એસટી બસોનો ઉપયોગ અંગત હેતુ માટે કરવામાં આવ્યો હતો, લોકો માટે નહીં, ભીડ એકઠી કરવા માટે. અને એટલા માટે આ ઉપરાંત બીજી જે મહાનગરપાલિકાઓ છે, પછી ખાનગી બસો છે, એની બસો જે મેળવવામાં આવે છે એ તો અલગ જ છે. આમ આપણે જે એ પ્રમાણે એ બધી જ જો ગણતરી કરવામાં આવે તો ઓછામાં ઓછા 25 વર્ષમાં 12 લાખ બસોના ફેરા આ રીતે કરવામાં આવે છે ભીડ એકઠી કરવા માટે. તો આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે દર 15 દિવસે મોટાભાગે ઓન એવરેજ ચૂંટણી અને બધું ગણી લેવામાં આવે તો દર 15 દિવસે એક સભા કાં મુખ્યપ્રધાનની હોય છે કાં વડાપ્રધાનની હોય છે. તો અને આ રીતે એનો ગેરઉપયોગ પણ કરવામાં આવે છે. એક બસમાં લગભગ 60 જેટલા મુસાફરો લઈ જવામાં આવે એ પ્રમાણે ગણતરી કરીએ તો લગભગ 1200 બસ લઈ જવામાં આવે છે દરેક સભામાં ઓન એવરેજ 1000 થી 1200 બસ. તો આ જે કૃત્રિમ લોકપ્રિયતા ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે એ અત્યંત ગંભીર છે. અને આની પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એક એસટી બસ દીઠ 30,000 રૂપિયાનું ભાડું ગણવામાં આવે તો 6,25,000 બસ જે થાય છે 25 વર્ષમાં એમાં 1,800 કરોડ રૂપિયાનું ભાડું માત્ર બસનું થાય છે. આપણા જ પૈસે, નાગરિકોના પૈસે એ બધી ચૂકવણું કરવામાં આવે છે. સરકાર આપણે જે ટેક્સ ચૂકવીએ છીએ એમાંથી કરવામાં આવે છે. એટલા માટે જેમ બને એમ વહેલી તકે સરકારે આ એસટી બસનો જે દુરુપયોગ કરવામાં આવે છે એ બંધ કરી દેવો જોઈએ. અને વર્ષે 3,60,00,000 લોકો આ રીતે સભામાં ભેગા કરવામાં આવે છે. ગુજરાતની અડધી પ્રજાને આ રીતે એક વર્ષમાં ભેગી કરવામાં આવે છે. તો આ ખરેખર ચોંકાવનારી બાબત છે. અને એટલા માટે આપણે ચિંતા કરીએ છીએ કાલચક્રમાં કે સરકારે આ એક વ્યક્તિ પાછળ જે સરેરાશ 1,000 રૂપિયાનું ખર્ચ આ સભામાં મોટા ભાગે થતું હોય છે સરેરાશ. તો આ જે ખર્ચાળ જે છે વર્ષે 3,600 કરોડ રૂપિયાનું આ રીતે ખર્ચ કરવામાં આવે છે. બધું જ ગણી લઈએ તો વળી લોકોની આવક જાય છે, જે હાજરી આપે છે ને 1 દિવસની આવક જાય છે, 2 દિવસની આવક જાય છે, અને એ ગણતરી જો કરવામાં આવે તો બીજા 3,600 કરોડ રૂપિયા થાય છે. આમ મોદીની સભા પાછળ ગુજરાતના નાગરિકોના 9,000 કરોડ રૂપિયાનું ખર્ચ આ રીતે થાય છે. આ અત્યંત ગંભીર બાબત છે. ઉપરાંત જે વડાપ્રધાનના અને મુખ્યપ્રધાનના સલામતી રક્ષકો, એના પ્લેન, વળી હેલિકોપ્ટર સ્ટાફ, સલામતી રક્ષકોથી લઈને સરકારી તંત્ર, એના અધિકારીઓ અને આંગણવાડીની કર્મચારીઓ, સખી મંડળો, ભાજપના કાર્યકરોનું પણ એટલું જ બીજું ખર્ચ થતું હોવાનું આપણે અનુમાન આમના ઉપરથી મૂકી શકીએ છીએ. આમ નરેન્દ્ર મોદીની સભાના રાજકારણ પાછળ વર્ષે 18,000 કરોડ રૂપિયા તમામ પ્રકારનું ખર્ચ ગણવામાં આવે તો એક વર્ષમાં 18,000 કરોડ રૂપિયા એક વર્ષમાં. તો આ ખર્ચ આપણે કોઈ પણ રીતે પરવડે એમ નથી. એના બદલે ગરીબો માટેની જે યોજનાઓ છે એની પાછળ આ ખર્ચ કરવું જોઈએ સરકારે. કારણ કે એસટી અને કોર્પોરેશન પાસે જે બસો છે 8,400 એમાં લગભગ ડ્રાઈવર અને કર્મચારીઓ બધો સ્ટાફ ગણવામાં આવે તો 40,000 જેટલો સ્ટાફ છે. અને આમાં સૌથી વધારે જો કોઈને સફર કરવું પડતું હોય, તે અસર થતી હોય તો તે રોજિંદા પ્રવાસીઓ, લગભગ 28 લાખ જેટલા યાત્રીઓ આ 8,550 બસ એસટીની જે છે એમાં કરતા હોય છે. અને એક બસ દીઠ સરેરાશ મુસાફરો જે આપણે છે 327 થી 400 મુસાફરો સરેરાશ હોય છે. તો આ અત્યંત ગંભીર બાબત છે. અને એટલા માટે છીએ અને ચર્ચા કરવાના ઘણા બધા કારણો પણ છે. તો સરકારે જે મને વહેલી તકે આ બંધ કરી દેવું જોઈએ. બસ ચોરી છે, રીતસરની બસ ચોરી થઈ રહી છે અને એ સરકારે બંધ કરી દેવું જોઈએ. આપણા ટ્રાન્સપોર્ટ ચેલેન્જ આપી સંઘવી શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. આ વર્ષે અમે વિભાગમાં એક ચેલેન્જ આપી છે અને તે ચેલેન્જ વિભાગના સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને ઉઠાવી છે. આ ચેલેન્જ છે ગુજરાતના નાગરિકોને વધુ સુવિધાઓ ઝડપથી કઈ રીતે આપવી. અને એ ચેલેન્જમાં તારીખ 2/11
2023 10/11/2023 સુધી દરરોજની 10-15 નવી બસો તૈયાર કરવી અને 10-15 નવી બસો લોકોની સેવા માટે મૂકવી. દિવાળી પહેલા 2 તારીખથી લઈને દિવાળી પહેલા અમે 101 નવી બસો ગુજરાતના નાગરિકોની સેવામાં વધુ એડ કરશો. અને નવી બસો મૂકે છે, વાત સાચી છે, એમાં કોઈ સવાલ નથી, મૂકવી જ જોઈએ, પરંતુ એનો જે મિસયુઝ થઈ રહ્યો છે એ બિલકુલ ન થવો જોઈએ ને એટલા માટે કારણ કે લોકો સમયસર પહોંચી નથી શકતા, બસ એના રૂટ કેન્સલ કરી દેવામાં આવે છે. એના કારણે વિદ્યાર્થીઓ જે શાળાઓ અને કોલેજોમાં ભણવા જતા હોય છે એ જઈ શકતા નથી. લગ્ન પ્રસંગો, સામાજિક પ્રસંગો, ધાર્મિક પ્રસંગો જે છે એના માટે જે બુક કરાવેલી બસ હોય છે એ પણ આના કારણે રદ કરી દેવામાં આવે છે. એટલે કે નાગરિકોને આની પાછળ બહુ મોટા પ્રમાણમાં સફર કરવી પડે છે. 1000 બસ વપરાય તો 3,27,000 જેટલા મુસાફરો આ રીતે ટળવળતા હોય છે. એને બીજો વિકલ્પ શોધવો પડે છે અથવા તો મુસાફરી કરવાનું ટાળવું પડે છે. તો 3,27,000 લોકોના ભોગે એક સભામાં આટલા લોકોના ભોગે પ્રજાને પરેશાન કરવામાં આવી રહી છે. તો આ તાત્કાલિક ધોરણે એને અટકાવવામાં આવે અને અટકાવી અત્યંત જરૂરી પણ છે. તો આ બધી બાબતો આપણે એટલા માટે ચિંતા કરીએ રીતે આવનારા દિવસોમાં હજી વધુ નવી બસો ગુજરાતના નાગરિકોની સેવા માટે મૂકવામાં આવશે. ચોકીદારના રાજમાં ચોરી બેફામ, આવું જ કંઈક બન્યું છે અમદાવાદમાં. કે વિચાર કરો, આખી એસટી બસ પોલીસ સ્ટાફ શું કરતું હોય છે, આખી એવડી મોટી એસટી બસો ચોરાવા માંડી છે. આમાં કારણ કે હોઈ શકે કાંઈ કૌભાંડ છુપાવવા માટે. તો આ ગંભીર બાબત હતી, એટલા માટે આજે કાલચક્રમાં આની ચિંતા કરવી પડે છે. અને ચિંતા એટલા માટે કરવી પડે છે કે પ્રજાને એક સભા પાછળ લોકોને પરેશાન થવું પડે છે, નાણાંનો વ્યય થાય છે. કૃત્રિમ રીતે સભાને સક્સેસ બતાવવા માટે, લોકોને બતાવવા માટે આ બસોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને એ જેમ બને એમ વહેલી તકે અટકાવવો જોઈએ. છેલ્લા 25 વર્ષથી આવું ચાલી રહ્યું છે અને આ જો નહીં અટકે તો ગુજરાતનું જે માનવ કલાકોથી લઈને પૈસાની જે બરબાદી થઈ રહી છે એ બરબાદી ચાલુ રહેશે. આજે આટલું જ અને ઘણી બધી બાબતો આના અંગે કહેવા જેવી છે, પરંતુ આપણે સમયની મર્યાદા છે. તો કાલચક્રમાં આપણે રોજ સવારે આ પ્રકારની ચિંતા કરીએ છીએ અને ભૂતકાળથી જે શરૂ થઈને આજે પણ એસટીની શું પરિસ્થિતિ છે એની આપણે ચિંતા કરીએ. પણ તો હવે ભવિષ્યમાં આવા બસનો ગેરઉપયોગ ન થાય એ માટે ગુજરાતના નાગરિકો પણ ઈચ્છી રહ્યા છે. કારણ કે એમને સફળ તો ગુજરાતના નાગરિકોને થવું પડે છે, એના પૈસા વપરાય છે, સમય વપરાય છે, એની મુસાફરી પણ અટવાઈ જાય છે. તો બસ આજે આટલું જ અને આવી જ બાબતો આપણે ચર્ચા કરતા રહીશું કાલચક્રમાં રોજ સવારે 9 વાગે. નમસ્તે.